દીના ભાણા વાલ્મીકી એક ભૂલાયેલી પ્રેરણા। પરિચય। કાંશીરામને બહુજન રાજકારણના પથ પર દોરી લાવનાર વ્યક્તિ તરીકે દીના ભાણા વાલ્મીકીનું યોગદાન અનમોલ છે। તેઓ BAMSEF ઓલ ઇન્ડિયા બેકવર્ડ એન્ડ માઇનોરિટી કમ્યુનિટીઝ એમ્પ્લોઈઝ ફેડરેશન ના સહસ્થાપક હતા અને કાંશીરામને બાબાસાહેબ આંબેડકરના વિચારો સાથે પરિચય કરાવનાર પ્રથમ વ્યક્તિ હતા। જીવન યાત્રા। જન્મ 28 ફેબ્રુઆરી 1928 જયપુર રાજસ્થાન। બાળપણ જાતિવાદી વ્યવસ્થાના કારણે ભેંસ ઉછેરવાની જીદ છોડી દેવી પડી। પ્રેરણા બાબાસાહેબના ભાષણો સાંભળીને જીવનમાં પરિવર્તન। કારકિર્દી DRDO પુણેમાં સફાઈ કામદાર તરીકે નોકરી। કાંશીરામ સાથે મુલાકાત અને ની સ્થાપના। દીનાભાનાએમાં આંબેડકર જયંતી માટે રજાની માંગ કરી જેના કારણે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા। કાંશીરામ આ ઘટનાથી પ્રભાવિત થયા અને દીનાભાનાથી બાબાસાહેબ વિશે માહિતી મેળવી। દીનાભાનાએ જાતિ વિહેડ પુસ્તક આપ્યું જે કાંશીરામે રાતભર વાંચ્યું। આ ઘટનાએ કાંશીરામના વિચારોમાં પરિવર્તન લાવ્યું। કાંશીરામે નોકરી છોડી અને ની સ્થાપના કરી। ના સ્થાપક દીના ભાણા વાલ્મીકી કાંશીરામ અને D.K. ખાપરડે। વારસો અને અવસાન। મૃત્યુ 29 ઓગસ્ટ 2006 પુણે। દીનાભાનાના યોગદાન વગર BAMSEF અને બહુજન ચળવળ શક્ય ન હોત। તેઓ એક એવા નાયક હતા જેમણે સમાજમાં પરિવર્તન લાવવાનું બીજ વાવ્યું। નિષ્કર્ષ। દીના ભાણા વાલ્મીકી એવા ભૂલાયેલા નાયક હતા જેમણે કાંશીરામ જેવા નેતાને પ્રેરણા આપી અને સમાજમાં ક્રાંતિ લાવવાનું મિશન શરૂ કર્યું। આજના યુવાનો માટે તેમનું જીવન એક પ્રેરણાસ્ત્રોત છે। ચાલો આપણે તેમના જીવન વિશે વધુ જાણીએ। આ વ્યક્તિ BAMSEFના સ્થાપક સભ્યમાં। દીના ભાણાજીનો જન્મ 28 ફેબ્રુઆરી 1928ના રોજ રાજસ્થાનના જયપુરમાં થયો હતો। તેમણે ના સ્થાપક પ્રમુખ માનવેન્દ્ર કાંશીરામ સાહેબને બાબાસાહેબના વિચારોથી પ્રેરિત કર્યા। કાંશીરામ સાહેબે આખા ભારતમાં બાબાસાહેબના વિચારો ફેલાવ્યા। આજે સમગ્ર દેશમાં પ્રજ્વલિત થયેલી જય ભીમ જય મૂલ નિવાસીની આગને વાલ્મીકી સમુદાયના મહાન પુરુષ માનનીય દીના ભાણાજી દ્વારા આગમાં ઉમેરવામાં આવી। દીના ભાણાજી એક હઠીલા વ્યક્તિ હતા। બાળપણમાં તેમના પિતા ઉચ્ચ જાતિના લોકોના ઘરે દૂધ કાઢવા જતા હતા। આનાથી તેમને ભેંસ ઉછેરવાની પ્રેરણા મળી। તેમણે તેમના પિતાને તેમના માટે ભેંસ ખરીદવાનો આગ્રહ કર્યો પરંતુ જાતિવાદને કારણે તેમને બીજા જ દિવસે ભેંસ વેચવી પડી। કારણ ઉચ્ચ જાતિના માણસ જેની પાસે તેમના પિતા દૂધ કાઢવા જતા હતા તે સહન ન કરી શક્યો। તેમણે તેમના પિતાને ફોન કરીને કહ્યું કે તમે નીચલી જાતિના લોકો અમારી સાથે સ્પર્ધા કરશો। તમે સફાઈ કામદારો જે ભૂંડ પાડતા હો તમે ભેંસ પાળશો। આ ભેંસ હમણાં જ વેચી દો। તેમના પિતાએ ભારે દબાણને કારણે ભેંસ વેચી દીધી। આ વાત દીના ભાણાજીના હૃદયને વિંધી ગઈ। તેઓ ઘર છોડીને દિલ્હી ભાગી ગયા। ત્યાં તેમણે બાબાસાહેબનું ભાષણ સાંભળ્યું અને ભાષણ સાંભળ્યા પછી તેમને લાગ્યું કે તેઓ જ આ દેશમાંથી જાતિવાદનો અંત લાવી શકે છે। દીના ભાણાજી બાબાસાહેબના વિચારો સમજી ગયા અને બાબાસાહેબના મૃત્યુ પછી તેઓ પુણે ભટક્યા અને પુણેમાં દારૂગોળા ફેક્ટરી સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO માં સફાઈ કામદાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું। જ્યાં રોપર રૂપનગર પંજાબના રહેવાસી રામદાસિયા ચમાર કાંશીરામ સાહેબ 1503193449 ઓક્ટોબર 2006 ક્લાસ 1 ઓફિસર હતા પરંતુ કાંશીરામજીને ખબર નહોતી કે બાબાસાહેબ કોણ છે। તે સમયે દીનાભાણાજીએ આંબેડકર જયંતીની રજાને કારણે એટલો બધો હોબાળો મચાવ્યો કે તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા।
કાશીરામજી આ બાબત પર નજર રાખી રહ્યા હતા અને તેમણે દીનાભાણાજીને પૂછ્યું કે આ બાબા સાહેબ કોણ છે જેના કારણે તમે તમારી નોકરી ગુમાવી દીધી? દીનાભાણાજી અને તેમના સાથી ડી.કે. ખાપરડેજી 1305193929022000 એ જ વિભાગમાં કામ કરતા મહાર જાતિના હતા, જે BIMSEFના બીજા સ્થાપક પ્રમુખ હતા. તેમણે બાબા સાહેબનું પુસ્તક જાતિ વિચાર કાશીરામજીને આપ્યું, જે કાશીરામજીએ રાતોરાત ઘણી વખત વાંચ્યું અને સવારે જ્યારે તેઓ દીનાભાણાજીને મળ્યા ત્યારે તેમણે કહ્યું, દીના, હું તમને નોકરીની સાથે સાથે રજા પણ અપાવીશ અને જ્યાં સુધી બાબા સાહેબની જન્મજયંતિ પર રજા ન આપનાર વ્યક્તિને આ દેશમાંથી કાઢી ન મૂકું ત્યાં સુધી હું શાંતિથી બેસીશ નહીં, કારણ કે આ મારો અને તમારો પણ મુદ્દો છે. જો તમે ચૂહરા છો તો હું રામદાસિયા ચમાર પણ છું. કાશીરામ સાહેબે પોતાની નોકરી છોડી દીધી અને BIMSEF સંસ્થા બનાવીને બાબા સાહેબના મિશનને આખા દેશમાં ફેલાવ્યો. તેના સ્થાપક સભ્ય દીનાભાણાજી હતા. આ મહાપુરુષનું 29-20 ઓગસ્ટ 2006ના રોજ પુણેમાં અવસાન થયું. જો દીનાભાણાજી ન હોત તો ન તો BIMSEF હોત અને ન તો વ્યવસ્થા પરિવર્તન માટે આંબેડકરવાદી જન આંદોલન ચાલતું હોત. જય ભીમનો નારા પણ આ દેશમાંથી ગાયબ થઈ ગયો હોત અને ન તો જય મૂલનિવાસીનો નારા પણ હોત, જે આજે બ્રાહ્મણોના પેટમાં કાંટો છે. બધા વાલ્મીકી ભાઈઓને અને OBCમાં આવતા કોળી ઠાકોર સહિત 146 જ્ઞાતિઓ, SC/ST સમાજમાં આવતી તમામ જ્ઞાતિઓને વિનંતી, માનનીય દીનાભાણાજીના અધૂરા કાર્ય પૂરા કરવા સંકલ્પ લઈ લે. રામાયણના લેખક કટ્ટર બ્રાહ્મણવાદી જાતિવાદી બ્રાહ્મણ લેખક વાલ્મીકીને બદલે માનનીય મહાપુરુષના સ્થાપક સભ્ય માનનીય દીનાભાણાજી પાસેથી પ્રેરણા લે અને ડોક્ટર બાબા સાહેબના અધૂરા કાર્ય એક ભારતમાં OBC SC/ST સમાજ શાસક સમાજ બને અને બીજું ભારત દેશ બુદ્ધમય બને. તે માટે સંકલ્પ લઈએ. ભારત દેશ ફરીથી સમ્રાટ અશોકના સમયની જેમ હરિયાળું સુખી સંપન્ન બને, ક્યાંય જાતિવાદ ના રહે, બધા એક સમાન માનવી બને તેવા વિચારધારા ધરાવતા ભગવાન બુદ્ધના માર્ગ ઉપર ચાલવાના પ્રયાસ કરવા જાગૃત બનીએ. બ્રાહ્મણ વાણિયાના રાજકીય પક્ષોને સમર્થન આપવાને બદલે ડોક્ટર બાબા સાહેબે જે મતનો અધિકાર આપ્યો છે તેનો યોગ્ય ઉપયોગ કરવા આપણા OBC SC/ST સમાજના લોકો જે રાજકીય પક્ષોના સ્થાપક હાઈકમાન્ડ માલિક હોય તેવા રાજકીય પક્ષોને સમર્થન આપીએ, જેથી આપણે શાસક સમાજ બની શકીએ. આપણે સૌ સંકલ્પ લઈએ કે જે સંગઠનના સ્થાપક માલિક બ્રાહ્મણ હોય તેવા સંગઠનમાં કામ નહીં કરીએ, તેવા સંગઠનને સમર્થન પણ નહીં આપીએ. કામ એવા સંગઠનમાં કરીએ જે સંગઠનના સ્થાપક માલિક હાઈકમાન્ડ આપણા OBC SC/ST હોય. OBC SC/ST સમાજમાં એકતા અને ભાઈચારો લાવવા પ્રયાસ કરીએ. વોટ હમારા રાજ ભી હમારાના નારાને બરાબર યાદ રાખીએ. આપણા મત આશરે 85% જેટલા હોય છતાં આપણે શાસક સમાજ બન્યા નથી, તે આપણી નબળાઈ છે. આઝાદીના 78 વર્ષ પછી પણ ઉચ્ચ વર્ણના લોકોની ગુલામી શા માટે કરવી જોઈએ? આઝાદી પહેલા આપણા બાદ દાદા ઉચ્ચ વર્ણોની ગુલામી કરતા કે ગુલામી કરવી પડતી તે તેઓની મજબૂરી હતી. અત્યારે આપણે મજબૂર નથી, પરતું મૂર્ખ બનીને ઉચ્ચ વર્ણો બ્રાહ્મણ વાણિયાની સામાજિક, આર્થિક અને રાજકીય રીતે ગુલામી કરીએ છીએ. ડોક્ટર બાબા સાહેબે મતનો અધિકાર બીજાને રાજા બનાવવા નહોતો આપ્યો, પરંતુ ખુદ રાજા બનવા માટે આપ્યો હતો. ચાલો આપણે તેનો યોગ્ય ઉપયોગ કરીએ અને ખુદ રાજા એટલે કે શાસક બનીએ. वोट हमारा ज्यादा तो ब्राह्मण वाणिया का राज नहीं चलेगा। जय भीम, जय संविधान, जय विज्ञान, नमो बुद्धाय।